દેશમાં લોકસભા ચૂંટણી 2024ને લઈને તમામ પાર્ટી પૂરજોશની તૈયારીઓમાં જોડાઈ ગઈ છે। ત્યારે આજે ઇન્ડિયા ગઠબંધન દ્વારા એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં 5 રાજ્યોમાં કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે। પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં 26 લોકસભા બેઠકમાંથી 24 પર કોંગ્રેસ જ્યારે 2 પર આપ પાર્ટી ચૂંટણી લડશે। ત્યારે કોંગ્રેસને આપના ગઠબંધનને લઈને કહી ખુશી કહી ગમ જેવો માહોલ છે। કોંગ્રેસ આપ ગઠબંધન અંગે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે ગુજરાત ભાજપની વિચારધારા સાથે જોડાયેલું છે। કોઈ ગઠબંધન છે જ નહીં। જે ગઠબંધન હશે એ પોતાના સ્વાર્થ માટે પાટલી બદલુ લોકો વડાપ્રધાન કે ભારતીય જનતા પાર્ટીને હરાવવાની તાકાત નથી। અનેક ગઠબંધન પોતાના સ્વાર્થ માટે થઈ રહ્યા છે, જ્યારે ભાજપ રાષ્ટ્રહિત માટે કામગીરી કરે છે, જ્યારે ગઠબંધન પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે પોતાના પરિવાર બાદને બચાવવા માટે કરી રહ્યા છે। સ્વાર્થી લોકોને દેશહિતની કોઈ પડી જ નથી। ભરૂચ લોકસભા બેઠક અંગે જણાવ્યું હતું કે ભાજપ 26 બેઠક 5 લાખથી વધુ મતથી જીતશે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મજબૂત છે અને ભરૂચ હોય કે ભાવનગર, એ લોકોને કોઈ વ્યક્તિગત કે વિચારધારા સાથે કોઈ લેવા દેવા નથી। અહમદભાઈનો દીકરો હોય કે દીકરી જેમણે યોગદાન આપ્યું હોય, એમના માટે વિપક્ષ કંઈ જોતું નથી। હંમેશા પોતાના સ્વાર્થ માટે ગઠબંધન કરી રહ્યા છે। ગુજરાત એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલું છે। આદરણીય CR પાટીલ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રીના માર્ગદર્શન નીચે ગુજરાતમાં 26 વિધાનસભા સીટ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના શ્રેષ્ઠ કર્મ દ્વારા 5 લાખ ઉપર વોટોથી જીતવાના એ નિશ્ચિત છે। કારણ કે ભાજપે ખૂબ શ્રેષ્ઠ કામગીરી કરી છે અને કાર્યકર્તાઓની ભારત દેશ માટેના પ્રેમની એક નિષ્ઠાની મહેનત છે। આજે જે ગઠબંધનો થઈ રહ્યા છે એ પોતાના સ્વાર્થ માટે થઈ રહ્યા છે। એને પોતાનો પરિવાર બચાવવો છે, એને પોતાના વ્યક્તિગત સ્વાર્થ બચાવવા છે, જ્યારે ભાજપને રાષ્ટ્ર બચાવવું છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે દુનિયામાં આજે ભારતને જે દિશા તરફ લઈ ગયા છે, આવા કોઈ ગઠબંધનો ક્યાંય કામમાં આવવાના નથી। અમને વિશ્વાસ છે કાર્યકર્તા તરીકે ભાજપની વિચારધારા શ્રેષ્ઠ છે, ગરીબલક્ષી છે, કિસાનલક્ષી છે, યુવાલક્ષી છે, મહિલાલક્ષી છે। તમામ અંત્યોદય માટે, ગરીબો માટે કામ કરતી અને એની વિચારધારા એ ભાજપ છે, માટે ભાજપ શ્રેષ્ઠ છે અને 26 સીટ 5 લાખ મતોથી ઉપર આદરણીય નરેન્દ્રભાઈના કર્મ અને સફળતાના સુકાની એવા નરેન્દ્રભાઈના કર્મના હિસાબે આ 26 સીટો આપણે જીતી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, કામરેજ।